અમે ધારી તો કરી શકીએ અને અમે છીએ તો જ બધા છે, બાકી કોઈ નથી, એવું મગજમાં ઘમંડ આ લોકોને આવી ગયું હતું. એ ઘમંડ કાઢવા માટે સમાજે એક થયો. અમારું કોળી ઠાકોર સમાજનું અલગ અનામત મળે એની માંગણી છે. રાજકીય પાર્ટીના તો નામની ઠીક છે, પણ જે રાજકીય પાર્ટી બને એના અધ્યક્ષ, એ પદના હોદ્દા ઉપર કોણ, એ સંગઠનના હોદ્દા ઉપર કોણ, એને લઈને કયા પ્રકારની ચર્ચાઓ કરવામાં આવશે? પાર્ટીના નામો જે છે એ અમારે એક ડિસાઈડ થઈ ગયું છે. તૈયારી અત્યારે શરૂ થઈ ગઈ છે, ખાલી તારીખ જ નાખવાની બાકી છે. 40 વિધાનસભા ઉપર બેઠકની તૈયારી છે અમારી. હવે જ્યારે સંગઠનની વાત આવે, રાજકીય પક્ષની વાત આવે, ત્યારે યુવાનો સાથે જોડાશે, કન્વર્ટ થશે યુવાનો વધારે? તમામ સંગઠનોની અમારી એની લોકોની ઈચ્છા છે કે જો લોકો જ્યાં ઉમેદવારો નો પાર્ટી આપતા હોય તો ત્યાં ઉમેદવાર ઉભો થાય. ઘણા એવા નેતાઓ છે જે લોકો સમાજના કોઈ પણ મુદ્દા હોય કે લોકોના કોઈ પણ મુદ્દાઓ હોય તો એની અંદર કામ કરતા થઈ ગયા છે. અમારી બેઠકો જ્યાં જ્યાં વિસ્તારમાં હોતી હોય છે ત્યાં એ વિસ્તારની જગ્યાને કોઈની માલિકીના કોન્ટેક્ટમાં હોય તો એ રોકવામાં પણ આવે છે. જયેશભાઈ સાથે તમારે નથી જોડાવાનું, તમારે સંગઠન સાથે નથી જોડાવાનું, આવા બધા કોઈ ફોન આવે છે તમે મીટિંગ કરીને નીકળો પછી રાજીનામા આપીને અથવા એમની પાર્ટી છોડીને આમાં આવશે કે પછી આ રાજકીય પાર્ટીની અંદર નવા આગેવાનો, નવા નેતાઓ બનાવવામાં આવશે? જો અમારા મુદ્દાઓને ધ્યાનમાં નહીં લેવામાં આવે કે અમે જે અમારી માંગણી છે એ નહીં સ્વીકારવામાં આવે તો પોલિટિકલ પાર્ટી સરકાર સામે ઊભી કરી. તમામ એવા લોકો, તમામ એવા આગેવાનો સાથે જોડાયા છે કે જે વાકઈ લોકોના કામ કરે છે, જે લોકોની મદદ કરે છે, જે વિસ્તારની અંદર આગેવાન પાસે જાય તો એનું રિઝલ્ટ એને મળે છે. નમસ્કાર, સ્વાગત છે આપનું ન્યૂઝ રૂમમાં અને આપની સાથે હું છું પ્રદીપ. આમ તો ગુજરાતની અંદર વર્ષ 2027માં વિધાનસભાની ચૂંટણી આવવાની છે, પરંતુ એની પહેલા જ અત્યારથી એ તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે કે ગુજરાતની અંદર 2027માં શું થવાનું છે, 2027માં કઈ કઈ રાજકીય પાર્ટીઓએ પોતાના ઉમેદવાર મેદાને ઉતારશે, કોણ એ નવી રાજકીય પાર્ટી સાથે આવશે, અથવા તો કયું એ સમાજનું સંગઠન એ રાજકીય પાર્ટીના સમર્થનમાં જશે કે જેનાથી એ રાજકીય પાર્ટી ખૂબ આગળ આવશે. જો કે ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી એક ચર્ચાઓ ચાલી રહી છે, લગભગ 1.5 મહિનાનો સમયગાળો થઈ ગયો કે ગુજરાતની અંદર કોળી ઠાકોર સમાજની એક નવી રાજકીય પાર્ટી બની રહી છે અને આ રાજકીય પાર્ટીને લઈને ગુજરાતના અલગ અલગ જિલ્લાઓ પ્રમાણે બેઠકો પણ થઈ અને ચર્ચાઓ પણ અત્યાર સુધી અનેક જગ્યાઓ થઈ ચૂકી છે. છેલ્લે અમરેલીની અંદર એક મોટી બેઠક મળી હતી કોળી ઠાકોર સમાજની અંદર કે જ્યાં જયેશ ઠાકોર સહિતના આગેવાનો ત્યાં પહોંચ્યા હતા અને આ જ વિષયે મારી સાથે ફ્રેમની અંદર આપને પણ જયેશ ઠાકોર દેખાય છે, તેમની સાથે એટલા માટે આજે વાત કરવી છે કે 1.5 મહિનાનો સમયગાળો થઈ ગયો. તેમને જે અલ્ટિમેટમ આપ્યું હતું, તેમને જે ચેલેન્જ આપી હતી કે આવનારા 1.5 મહિનાની અંદર નવી રાજકીય પાર્ટી સાથે કોળી ઠાકોર સમાજ મેદાને આવશે, કયા પ્રકારની રણનીતિ હતી એ દરમિયાન આપણે સમજ્યા હતા કે 1.5 મહિનાની અંદર અમે આવી જશું, અમારી તૈયારી છે. હવે આ તૈયારીઓની વચ્ચે સમજવું છે એમની પાસેથી કે કેવી તૈયારી થઈ, કેટલે સંગઠન પહોંચ્યું છે અને ક્યારે એ ગુજરાતની અંદર 10 થી 11 લાખ લોકો એકત્રિત કરી અને કોળી ઠાકોર સમાજનું નવું રાજકીય પક્ષ જે છે તે સ્થાપવાની તે વાત કરી રહ્યા હતા, એનું શુભ મુહૂર્ત ક્યારે છે? કેમ કે અખાત્રીજ એ ગઈ અને વાવણીની શરૂઆત થઈ, એટલે હવે એ ગુજરાતના નવા રાજકીય પક્ષની ક્યારે શરૂઆત થાય છે એ સીધી વાત તેમની સાથે કરવી છે. જયેશભાઈ, સ્વાગત છે પહેલા તો ન્યૂઝ રૂમમાં આપનું. જયેશભાઈ, 1.5 મહિનાનો સમય થઈ ગયો. 1.5 મહિના પહેલા આપણે એવી ચર્ચાઓ કરતા હતા કે ગુજરાતની અંદર કોળી ઠાકોર સમાજનો નવો રાજકીય પક્ષ કેમ આવવો જોઈએ, શું કામ આવવો જોઈએ, એને લઈને સૌ કોઈ આપણે ચર્ચા કરી કે છેલ્લા 1.5 વર્ષની અંદર જે કંઈ પણ ઘટનાઓ ઘટી એના સંદર્ભે ગુજરાતની અંદર આ રાજકીય પક્ષ લાવવાની વાત કરી. તમામ જગ્યાએ ઉમેદવાર તો ન ઉતારીએ, પરંતુ એવી જગ્યાએ ઉમેદવાર ઉતારીએ કે જ્યાં સૌથી વધારે કોળી ઠાકોર સમાજના લોકોને અન્યાય થયો હોય. શું કઈ રાજકીય પાર્ટીને લઈને તૈયારીઓ, કેટલી કામગીરી થઈ, કયા કયા જિલ્લાઓનો અત્યાર સુધી પ્રવાસ ખેડ્યો, લોકોએ શું કીધું? અત્યારે તમે જેમ વાત કરી કે અમરેલી જિલ્લામાં એક બેઠક થઈ છે અને કચ્છ જિલ્લામાં બેઠક થઈ છે અને આવનારા સમયની અંદર એક પોરબંદર જિલ્લામાં આવનારા સમયની અંદર અલગ અલગ જિલ્લાઓની અલગ અલગ આગેવાનોની જે બેઠક અમારી થઈ રહી છે. બેઠક પૂર્ણ થયા બાદ ડિસિઝન ટૂંકમાં લેવામાં આવે છે કે જે અમારા મુદ્દાઓ સરકાર નથી સ્વીકારતા, અમારી કોળી ઠાકોર નિગમની જે ગ્રાન્ટ છે એ 5,000ની માંગણી છે અમારી,
પણ ઓછામાં ઓછી 2000 કરોડની ગ્રાન્ટ મળવી જોઈએ. જો એ નહીં સ્વીકારવામાં આવે અને કોળી ઠાકોર સમાજને ચેરમેન, જે અત્યારે બિનવારસી આમ જોઈએ તો નિગમ પડ્યું છે, એમાં કોઈ ચેરમેન છે નહીં, અમારા વિદ્યાર્થીઓ એમને રજડે છે, તો એમાં એક ચેરમેન મૂકવામાં આવે અને જાતિ પ્રમાણે એવી જ રીતે અમારું કોળી ઠાકોર સમાજનું અલગ અનામત મળે એની માંગણી છે. આ હરેક મુદ્દાઓને લઈ એક પણ મુદ્દાઓ જો ધ્યાનમાં લઈ એક પણ મંજૂર નહીં કરવામાં આવે તો જ ની આખું પ્લાનિંગ છે. જોકે અત્યારે જે રીતે ચર્ચા એવું હાલી છે એ પ્રમાણે અમને એવું દેખાતું નથી. એટલે તમામ તૈયારીઓ, અમારું જે કોળી ઠાકોરનું જે સંગઠન છે એ રચાઈ ગયું છે. મતલબ એવું તો જાહેરાત તો છે જ અમારી કે જો કોઈ પાર્ટી, અમારો સમાજનો કોઈ પણ નેતા કોઈ પણ જગ્યાએ ઉભો હોય અથવા અમારા સમાજને એ નેતા કામ આવતો હોય અને સારી રીતે ગરીબ લોકોને પણ ધ્યાન દેતો હોય તો આ જે સંગઠન છે કોળી ઠાકોર, એ સંગઠન એની સાથે ઊભું રહેશે. પછી ભાજપ હોય તોય ભલે, કોંગ્રેસ હોય તોય ભલે અને આમ આદમી હોય તોય ભલે, આવી અત્યારે તૈયારી ચાલે છે. બીજું કે જે પોલિટિકલ પાર્ટીની જે અમારે નામ જાહેર કરવું હતું એની એક આખી ટીમ હજી અમારે જિલ્લે જિલ્લે બેઠક ચાલે છે. આવનારા 3 તારીખે કે 4 તારીખે આવતા રવિવારે અમારે અમરેલીના બગસરા તાલુકામાં 300 આગેવાનો સાથે બેઠક છે. એ બેઠકમાં મહાસંમેલન અમે અમરેલીમાં કરીશું. એવી રીતે જિલ્લે જિલ્લે અમારું મહાસંમેલનની પ્લાનિંગ હાલે છે. એ તમામ જિલ્લામાં એક અમે મહાસંમેલન ગોઠવી પછી ગુજરાતનું એક સેન્ટર પકડશું કે જ્યાં તમામ કોળી ઠાકોર ભેગા થાય અને 11 લાખથી પણ વધારે લોકો ત્યાં ભેગા થાય ત્યારે મોટામાં મોટું નિર્ણય લેશું. જયેશભાઈ, કેટલો સમયગાળો લાગશે? કેમ કે 15-20 દિવસ પહેલા આપણે જ્યારે ચર્ચા કરતા હતા ત્યારથી અત્યાર સુધીની જો વાત કરવામાં આવે તો આપે એવું જણાવ્યું કે 3 જિલ્લાઓની અંદર બેઠક થઈ, અમરેલી, કચ્છ અને પોરબંદરની અંદર બેઠક થઈ છે. હજુ પણ ગુજરાતના અનેક એવા જિલ્લાઓ છે કે જ્યાં કોળી ઠાકોર સમાજની મોટા ભાગની વસ્તીઓ વસવાટ કરી રહી છે. તો આ તમામ જગ્યાએ બેઠક કેવી રીતે પોસિબિલિટી થશે ટૂંકા સમયગાળાની અંદર? કેમ કે અલ્ટિમેટમ જે આપ્યું હતું એ તો અલ્ટિમેટમ ચલો આપ્યું હતું, એ પૂર્ણ એ સમયગાળે ના થયું, પરંતુ એ પછી પણ રાજકીય પાર્ટી તો લોન્ચ થવાની જ છે. તો એ કયા મુદ્દા આધારિત એ લોકોની વચ્ચે જઈ અને લોકોની સાથે ચર્ચા કરવામાં આવશે? રાજકીય પાર્ટીના તો નામની ઠીક છે, પણ જે રાજકીય પાર્ટી બને એના અધ્યક્ષ, એ પદના હોદ્દા ઉપર કોણ, એ સંગઠનના હોદ્દા ઉપર કોણ, એને લઈને કયા પ્રકારની ચર્ચાઓ કરવામાં આવશે? હોદ્દાઓ તો હજી કોઈ ડિસાઈડ નથી કર્યા, અધ્યક્ષ હજી કોઈ ડિસાઈડ નથી કર્યું, પણ પાર્ટીના નામો જે છે એ અમારે એક ડિસાઈડ થઈ ગયું છે. બસ હવે ઓનલાઈન જે પ્રક્રિયા જે છે એ જોઈ લઈ કેવી રીતે છે, કેટલો સમય એનો લાગે અને ત્યારે અમે નામ જાહેર કરશું. અને જિલ્લે જિલ્લે બેઠકની જે અમારી તૈયારીઓ છે એ અલગ અલગ અમારી જે ટીમ છે કોળી ઠાકોરની, એ ટીમ અલગ અલગ જગ્યાએ કામ કરે છે. એક જ સાથે વધીને કોઈ અલગ, આજે આ મહિનામાં જે સંમેલન છે તો આવતા મહિને ઓલા જિલ્લામાં સંમેલન છે, એવી રીતે જિલ્લે જિલ્લે સંમેલન તૈયારી અત્યારે શરૂ થઈ ગઈ છે, ખાલી તારીખ જ નાખવાની બાકી છે. જયેશભાઈ, તમે થોડી વાર પહેલા એવી વાત કરી કે જે રાજકીય પાર્ટીના નેતાઓ જે કોળી ઠાકોર સમાજમાંથી આવે છે, જે સમાજના હિત માટે વિચારે છે, સમાજના લોકોનું વિચારે છે, એમને કોળી ઠાકોર સમાજ, કોળી ઠાકોર સેના એમને સાથે રહી અને ચૂંટણીમાં એમની મદદ કરશે. જેટલા લોકો જે સમાજનું નથી વિચારતા, સમાજના નાના વર્ગના લોકોનું નથી વિચારતા, એની સામે ઉમેદવાર ઊભા રાખશે. તો એવો કોઈ સર્વે થયો છે અત્યાર સુધીની અંદર કે કેટલી જગ્યા ઉપર અથવા કેટલી સંખ્યામાં બેઠકો ઉપર ઉમેદવાર ઊભા રાખવા પડે એમ છે, કે અથવા આ જિલ્લાની અંદર આટલી બેઠકો છે તો એમાંથી 4 બેઠકો ઉપર રાખવાના છે, 2 બેઠકો ઉપર નથી રાખવાના, એવું કઈ? હા, કચ્છ ઔપચારિક તો મને યાદ નથી, પણ હું તમને 4-5 જિલ્લા એવા તમને કહું કે કચ્છની અંદર રાખવાના છીએ અમે, પછી જુનાગઢની અંદર રાખવાના છીએ, પછી અમરેલીમાં રાખવાના છીએ, બોટાદમાં રાખવાના છીએ, અને પછી હા આટલા જિલ્લા, અને રાજકોટમાં બે વિધાનસભામાં અમે મૂકવાના છે, સુરેન્દ્રનગરમાં મૂકવાના છે. જે બોટાદની આપે વાત કરી, બોટાદ અને રાજકોટની આપે વાત કરી, તો ત્યાં તો તમારા સમાજના જ નેતાઓ ચૂંટાઈને આવ્યા છે. મેં તમને વાત કરી કે અમારો સમાજનો નેતા હોય કે અન્ય સમાજનો નેતા હોય, જે વિસ્તારની અંદર પછી કોઈ પણ નેતા હોય કે જ્યાં લોકોના કામ નથી થઈ રહ્યા, ત્યાં અમારો કોળી ઠાકોર સેનાનો સંગઠનનો કા વ્યક્તિ ત્યાં ઉભો રહેશે, કા જે વ્યક્તિ પાર્ટીમાંથી ઉભો રાખશે એને અમારું સમર્થન રહેશે.
આવી પોઝિશન છે. અમારો હોય કે કોઈ અન્ય સમાજનો હોય, કામ ન કરતો હોય તો અહીંયા કોઈ પણ સમાજ માટે કામનો વ્યક્તિ નથી. કેટલી બેઠકો હું પર નથી ચૂંટણી માનતો લડવાની કે તૈયારી છે? 30, 40, 50, 60 કેટલી બેઠકો ઉપર ચૂંટણી લડવાની તૈયારી છે? 40 વિધાનસભા ઉપર બેઠકની તૈયારી છે અમારી. તો 2027 સુધીની અંદર કોળી ઠાકોર સમાજના નવા રાજકીય પક્ષમાંથી 40 ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા કરવામાં આવશે અને 40 ઉમેદવારો મેદાને ઉતરશે. ના, એવું જરૂરી નથી કે આ રાજકીય પક્ષમાંથી 40 ઉમેદવારો રાખશે. જેમ કે કોઈ એક વિધાનસભા છે કે જ્યાં અમારો ઉમેદવાર નથી રાખવો અને ત્યાં ઓલરેડી એક ઉમેદવાર છે કે જે સમાજના લોકોનું કામ કરે છે, સમાજનું કામ કરે છે, પછી ભાજપનો છે કે કોંગ્રેસનો છે, એ લોકોનું કામ કરે છે, તો અમારું ખુલ્લેઆમ એ વ્યક્તિને સમર્થન આવશે અને અમારી ટીમ ત્યાં એની સાથે ટેકો દેશે અને ત્યાં ચૂંટણી લડવામાં એને મદદ કરશે. તો આ પ્રકારની વાત યુવાનોને કેવી રીતે જોડવાનો પ્રયત્ન કરવામાં આવશે નવી રાજકીય પાર્ટીની અંદર, ખાસ કોળી ઠાકોર સમાજની અંદર? વિછ્યા ખાતે જે સંમેલન મળ્યું હતું એ સંમેલન સૌ કોઈ લોકોએ જોયું. મોટા ભાગે યુવાનો એ સંમેલનની અંદર જોવા મળ્યા હતા. એ વાત હતી સમાજની. હવે જ્યારે સંગઠનની વાત આવે, રાજકીય પક્ષની વાત આવે, ત્યારે યુવાનો એ સાથે જોડાશે, કન્વર્ટ થશે યુવાનો વધારે? ઓલમોસ્ટ 80% લોકો યુવાનો સાથે જોડાયેલા છે અમારી. કારણ કે અત્યારે અવારનવાર લોકો ઉપર અત્યાચાર થતો હોય છે. અમારા સમાજ તો ઠીક, સાવ મજૂર લોકો ઉપર હાલમાં જ હજી હું મોરબીના વાંકાનેર તાલુકામાં ગયો હતો, ત્યાં પણ મજૂરને એક મશીનરીમાં સાવ પીલાઈ ગયો, પણ છતાં એની સાથે કોઈ એની ફરિયાદ નહોતા લેતા, એને કોઈ ન્યાય નહોતો મળતો. એવા અલગ અલગ કેટલાઓ કિસ્સા બનતા હોય છે. હમણાં ગોંડલમાં બનાવ બન્યો, હમણાં ગિનીબેનના વિસ્તારમાં બનાવ બન્યો. ચલો, ગિનીબેન તો ત્યાં ઉતરીને લડે છે, પણ ઘણા એવા જિલ્લા તાલુકાઓ જે છે કે જ્યાંના ધારાસભ્યોને તો એની પાસે ટાઈમ જ નથી કે એ લોકોનું સાંભળે, કોઈ એક અધિકારીને ફોન કરે. તો આ વિસ્તારોની અંદર અમારી ટીમ ખડે પગે દોડે છે. જેનો ફોન જ્યાં વિસ્તારની અંદર, અમારી એક ટીમ એવી સેટ કરી રાખી છે કે ત્યાં આગેવાનો સુધીની વાત પહોંચી જાય એટલે એ અમારા સુધી પહોંચી જાય અને અમારી ટીમ યુવાઓની જે ટીમ છે ત્યાં એ લડે છે. એટલે અમારું કામ જોઈ લોકો અમારી સાથે અવારનવાર જોડાય છે. મારી એક સોશિયલ મીડિયામાં હું તમને મારી પોસ્ટ દઉં ને તો મહિનાની અંદર સોશિયલ મીડિયામાં મારું એકાઉન્ટ 20 થી 45 લાખ સુધી વ્યુઅર્સ એના હોય છે. તો લોકોને ફૂલ ઇન્ટરેસ્ટ છે. યુવાનોના મારી પાસે ડોક્યુમેન્ટો આવે છે જોડાવા માટે. અન્ય સમાજ પણ મારી સાથે જોડાય છે. ખાલી ફક્ત ઠાકોર સમાજના લોકો નહીં, અન્ય સમાજના લોકો પણ અમને કહે છે કે તમારી જે ટીમ છે એને એની સાથે રાખો. એટલે યુવાનોની પૂરી તૈયારી છે અમારી સાથે જોડાય. અને હાલમાં અત્યારે અમે એવા ચહેરા તૈયાર કરીએ છીએ કે જે ચહેરાઓ આજે અમારી ટીમની અંદર કે જે લોકો સાથે કેવી રીતે કામ કરે છે, લોકોના કેવી રીતે પ્રશ્ન હલ કરે છે, તો એ ચહેરાઓ નજરે રાખી એને ક્યાં વિસ્તારની અંદર અમારે એને લડાવવા, કઈ અથવા એ પાર્ટીમાં જોડાયેલા હોય તો એ પાર્ટીની સાથે કનેક્શન કરી એ પાર્ટીમાં એને ટિકિટ દેવડાવી, આવી અમારી ટોટલ તૈયારીઓ ચાલે છે. એને કેવી રીતે ત્યાં એ વિસ્તારની અંદર એ ચહેરો અમારે હાઇલાઇટ કરવો, અમારું ટોટલ પ્લાનિંગ ચાલે છે. જયેશભાઈ, તમે કીધું કે યુવાનોને કેવી રીતે જોડવા, સાથે રાખવા અને જે વિસ્તારની અંદર યુવાન સક્ષમ છે એને મેદાને ઉતારવો. પાર્ટીને એ જો મેદાને ઉતરશે તો એ વિસ્તારની અંદર યુવા આગેવાન જે વિસ્તાર માટે લડતો છે તો એ વિસ્તારની અંદર કેવી રીતે એને લાઇમલાઇટમાં લાવવો અને જીતાડવા સુધીની તમામ મહેનત કરવામાં આવે. કોળી ઠાકોર સેનાના મોટા ભાગના સૈનિકો યુવાનો છે. તો ગુજરાતની એવી કેટલી સંસ્થાઓ છે કોળી ઠાકોર સમાજની કે જે એવું માને છે કે ગુજરાતની અંદર કોળી ઠાકોર સમાજનો એક નવો રાજકીય પક્ષ એ પોતાના સમાજ પૂરતો અથવા પોતાનો સમાજનો એક હોવો જોઈએ કે જેના થકી એ જે વિસ્તારની